હું કદાચ કથિયાનો 45 લવારો છું હું. હે બાપુ તમે સાહેબ તમને કદાચ તમારે જહના ના લાવ મારના માતા ના કહે અને આપણા બનાસકાંઠાનો કદાચ જો ડંકો ના વગડા મારના માતા ના કહે તમે તો કદાચ એમ કહેતા છે બાપુ હું 45 લવાનો છોકરો છું, ગરીબ લવાનો છોકરો છું, પણ હું ભોળિયો માણસ છું હું. અને કદાચ વગર મારો વગર ના થશે ને મારા વગર ના જ છે ને મારે જહુની ગાદીનો માતા છું મારે. મારી માતા દર્શન કરવા આવવું પડશે. ખાલી હાથમાં જાડે કદાચ ડબ્બો ના વગાડો તો માનને રૂપિયો મેલો ખાલી રૂપિયો ચીકો અલા રૂપિયો મેલો ખાલી ચીકો ખાલી મેલો શંકર ચૌધરી શું થાય આપણે જિલ્લો આપણા ભાગમાં આવશે. મારી માતા જો જિલ્લો ભાગમાં આવે બરાબર ભાઈ આપણે જિલ્લો આપણે ભાગમાં આવે તો આપણે માતા દર્શન કરવા સાહેબ તમે કોઈ જિંદગીમાં તમે રાજકારણમાં જો બસ લવારી માતા બોલતી છું. હું લવારી માતા બોલતી છું. બોલજો. હા બોલો માતા. હું ગરીબ માણસ ઉપાડો પછી મારી અસલ મારી ધાણુક ની જહુ માતા વગર લે એમ બોલું છું. અને હાથ મોદાડો ને આઠ મોદાડો ઉગવા ના દઉં સાહેબ. બોલજો વધારે ના બોલતો. પછી તમે રાજકારણ ફરતા છો બાપુ. બોલજો
માફ કરજો મને વતનના બદલે. અને તમારા સર્કલમાં છે અને બધાને રાજ કરવાનું ના ફેરવો જ માનો. પછી કીર્તિસિંહ વાઘેલા, હા, આ મારી માતા ચિતાડેલા, પૂરણસિંહ વાઘેલા વલગમવાળા, એમને મારી માતા જીતેલા વદનસિંહના ભાઈ, હે, અને મારી માતા બોલે ને એ કદાચ કર્યા વગર ના રહે પાછું, મારી માતા કર્યા વગર ના રહે બાપુ. પછી અને બેન્ડ બાજા લઈને આવજો, કદાચ જો ના જીતાડો મારા સાહેબુ, મારા વડીલો, મારા અભિનંદન હું તમને આપું છું ખૂબ ખૂબ. અને તમારા કાયદાને મૌન આપું છું હું તમને. અને કદાચ જો મારી સિગોતર માતા, મારી લવારે વિઠ્ઠલ ભગતની માતા બોલતી છે, જો વતન ના બોલતા હોય કોઈ, પણ મારી સિગોતર માતા બોલતી છે, મારી જહુ મારો ગોગો, હે, અને અહીંયા પાસે ગોગો જ છે પાછો, હે, અને ગોગો કદાચ જો અને મારી સદીન કદાચ તમારી બાઈ કુંવાસી થઈ કદાચ કોમ ના કરતી.